માધવપુર મુકામે હજારો વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આજે પણ ભગવાનના લગ્ન સંપન્ન થયા. ગઈકાલે વહેલી સવારે કડચ ગામથી કડછા પરિવાર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનું વિવાહ એ માતા રૂક્ષ્મણીજીનું મામેરું લઈ માધવપુર આવ્યા હતા. પરંપરાગત કહેવત છે કે હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણનું હરણ કરી માધવપુર મુકામે આવ્યા હતા અને માતા રૂક્ષ્મણી સાથેના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ માવતર પક્ષે કોઈ હાજર ન હોય અને લગ્નવિધિમાં મામેરું કોણ ભરશે, આવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા. તે સમયે ઘેડ પંથકમાં કડછા પરિવાર મામેરા માટે આગળ આવ્યા. જ્યારે માતાનું મામેરું લઈ કડછા પરિવાર માધવપુર પહોંચ્યો હતો અને માતાનું મામેરું કરતા પરિવારે ભર્યું હતું. તે બાદ ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન માતા રૂક્ષ્મણીજી સાથે થયા હતા. ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન પહેલા 3 દિવસ સુધી માધવપુરની મુખ્ય બજારોમાં રોજ રાત્રે ફુલેકું કાઢવામાં આવે છે. દાંડિયા રાસની રમઝટ સાથે ફુલેકું બજારોમાં ફરતું હોય છે અને લગ્નના દિવસે બપોરે ભગવાન શ્રી કૃષ્ણ મંદિરની બહાર આવે, રથમાં બેસે તે પહેલા પોલીસ દ્વારા પરંપરાગત રાજાધિરાજને ગાર્ડ ઓફ ઓનર આપી ભગવાનનો વરઘોડો નીકાળે છે. તે બાદ ભગવાન શ્રી કૃષ્ણનો વરઘોડો માધવપુરની બજારોમાં રાજમાર્ગો પર ધામધૂમપૂર્વક ફરે છે. તે બાદ મેળા ગ્રાઉન્ડના પ્રથમ દરવાજે પાયલોટિંગ સાથે રથ રૂક્ષ્મણીજી મંદિર સુધી દોડતો પહોંચે છે. આવા અનેક ભક્તિમય દ્રશ્યો માધવપુરના લગ્ન સમયે જોવા મળ્યા હતા. માતા રૂક્ષ્મણીનું કન્યાદાન અને જાનૈયા પક્ષ બંને ખુશખુશાલ જોવા મળ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન બાદ માધવપુરમાં રાતવાસો કરી આજે દ્વારકા મુકામે જશે. માતા રૂક્ષ્મણીના લગ્ન સાથે દ્વારિકામાં ભાવભર સ્વાગત કરવામાં આવશે. 4 દિવસીય લગ્ન તૈયારીઓ, ફુલેકા, લોકમેળો, અનેક લોકો ભક્તિમય બની માધવપુરનો મેળો માણતા હોય છે. આ પ્રસંગે માધવપુરમાં મથુરા જેવો માહોલ જોવા મળતો હોય છે. જય માધવરાય. હું નિમદાર દેવ્યાની અને હું મારા ફેમિલી સાથે અહીંયા માધવરાયના લગ્નમાં આવી છું. અત્યારે માધવરાયના લગ્નની વિધિ ચાલી રહી છે અને આ ભવ્ય લગ્નનો આનંદ મને ખૂબ જ આનંદ થાય છે અને અંદરથી એવી ખુશી હતી કે હું અહીંયા આ લાવો લઉં અને ખરેખર મને આનંદ બહુ જ થાય છે. એ લાવો મને ખરેખર મળ્યો છે ભગવાનના લગ્નનો. અને અત્યારે જે વિધિ ચાલી રહી છે અને માણસોનો જે કહેવાય કે અંદરથી ખુશીનો માહોલ છે એ જોવાની પણ ખરેખર મજા અલગ જ છે. ખરેખર આ ભૂમિ ઉપર ભગવાન સાક્ષાત હોય, અત્યારે ભગવાનની હાજરી હોય એવું જ અહીંયા જોવા મળે છે અને દરેક માણસોને કંઈક અલગ જ આનંદ હોય છે અહીંયા આ લાવો લેવાનો. અમારા દેરના ઘરે આજે પ્રસંગ છે એટલે અમને ખૂબ જ આનંદ થાય છે. આવો લાવો અમને ઠાકોરજી આપ્યો. આપણે દીકરા દીકરી તો પરણાવતા હોય પણ આજે અમને ઠાકોરજીનો લાવો મળ્યો. અમને ખૂબ જ આનંદ થાય છે. ઠાકોરજીના લગ્નમાં આજે મુખ્ય યજમાન તરીકે અમે આવ્યા છીએ અને અમને આ ઠાકોરજીએ લાવો આપ્યો છે. ખૂબ જ આનંદ થાય છે અને અહીંયા રાજકોટથી અમે માધવપુર આવ્યા છીએ એટલે બહુ જ આનંદ થાય છે. આપણે સગાવાલાના લગ્નમાં તો બધા નોર્મલી જતા જ હોય પણ ઠાકોરજીના વિવાહમાં તો એવું છે કે નસીબમાં હોય તો લાવો લઈ શકીએ આપણે. અત્યારે ઠાકોરજીના વિવાહમાં હું આવી રહી છું અને ઠાકોરજી પણ મંડપમાં વિરાજમાન થઈ ગયા છે. એમની વિધિ પણ ચાલુ થઈ ગઈ છે અને ઠાકોરજીના વિવાહનો ઉત્સવ બહુ અનેરો છે. જે લાવો લઈ શકે છે એ તો બહુ ખુશીની વાત છે. અને પેલા અહીંયા માધવપુરમાં તરબૂચિયો મેળો થતો. તરબૂચિયા મેળામાં છે ને બધા બહુ આવતા એમ. અત્યારે તો આખો વીઆઈપી થઈ ગયો છે. અત્યારના બધા અધિકારીઓએ બહુ સરસ રીતે મેળાની આ બધું આયોજન કર્યો છે અને ઠાકોરજીના વિવાહ પણ બહુ અલૌકિક રીતે થાય છે. પહેલા પણ થતા પણ અત્યારે તો એનાથી પણ અલૌકિક રીતે થાય છે. ઠાકોરજીનું મંડપ પણ ખૂબ સરસ અહીંયા શણગારવામાં આવે છે. પછી એની વિવાહમાં કીર્તન તરીકે જે આપણે મંદિર હોય છે, મંદિરેથી કીર્તનથી રજૂઆત કરી અને કીર્તન રસ્તામાં કરતા કરતા આવીએ છીએ અને અહીંયા આપણે જેમ લગ્નની વિધિ આપણા સગાવાલાની થતી હોય એ જ રીતે ઠાકોરજીની પણ થાય છે અને ઠાકોરજીના વિવાહનો ઉત્સવ બહુ અલૌકિક અને બહુ મોટો હોય છે. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.